भैंसतान में हत्या करने वाले 3 गिरफ्तार, 2 अस्पताल में। भैंसतान के गोल्डन आवास में बच्चों के झगड़ों में 5 लोगों ने मोहम्मद सलमान, मोहम्मद रुस्तम सैयद की हत्या कर दी। भैंसतान पुलिस ने हत्यारों को गिरफ्तार कर लिया है। शहर के भैंसतान इलाके में आपसी रंजिश के चलते एक युवक मोहम्मद सलमान, मोहम्मद रुस्तम सैयद पर धारदार हथियारों से जानलेवा हमला किया गया। 20 अगस्त की देर रात गोल्डन आवास के पास एक कबाड़ खाने के पास हुई इस घटना में एक युवक की मौत हो गई, जबकि मृतक का भाई भी घायल हो गया, जिसे इलाज के लिए अस्पताल में भर्ती कराया गया है। घटना के संबंध में भैंसतान थाने में हत्या का मामला दर्ज किया गया था। पुलिस ने तेजी से काम करते हुए 5 आरोपियों की पहचान कर कुछ ही घंटों में उन्हें गिरफ्तार कर लिया। बच्चों के झगड़े के बाद हमला। पुलिस में दी गई शिकायत के अनुसार शिकायतकर्ता मोहम्मद रुस्तम जान मोहम्मद सैयद गोल्डन आवास इलाके में रहता है। आरोपियों को शिकायतकर्ता के बड़े साले मोहम्मद जफीर के बेटे अरमान से 4-5 दिन पहले बच्चों के झगड़े को लेकर झगड़ा हुआ था। पुलिस की शुरुआती जांच में पता चला है कि इस आमसी दिखने वाली लड़ाई के बाद दोनों पार्टियों में दुश्मनी हो गई। इसी दुश्मनी के चलते 20 अगस्त 2026 की रात करीब 11:45 बजे गोल्डन आवास के पास स्क्रैप गोदाम के पास हमला किया गया। आरोपियों ने शिकायत करने वाले के बेटे को टारगेट किया और उस पर धारदार हथियारों से हमला किया और उसकी मौत हो गई। भैंसतान सर्विलांस पुलिस ने मोहम्मद सलमान, मोहम्मद रुस्तम सैयद की हत्या की जाँच शुरू की, जिसमें सूरत की भैंसतान पुलिस ने आरोपी साहिद रजा उर्फ लंबो, मुबिन उर्फ बुरा मोइन शेख, समीर गफ्फार शेख को गिरफ्तार कर कानूनी कार्यवाही की है। हत्या की जगह पर इस जुर्म के 2 आरोपी साबिर मोइज शेख और मोबिन उर्फ बुरा मोइज शेख घायल हो गए हैं और आरोपियों को इलाज के लिए अस्पताल में भर्ती कराया गया है। अस्पताल से छुट्टी मिलने के बाद उन्हें गिरफ्तार किया जाएगा। આજરોજ ફરિયાદી શ્રી મોહમ્મદ रुस्तम જાન મોહમ્મદ સૈયદ રહેવાસી ગોલ્ડન આવાસ ભેસ્તાન સુરત નાએ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ હકીકત જાહેર કર્યો કે આજથી 4-5 દિવસ પહેલા જે ફરિયાદીના મોટા ભાઈનો જે શાળાનો દીકરો છે અરમાન, એને સાથે આ કામના આરોપીઓ નાના છોકરાઓ બાબતે ઝઘડો થયેલો। એ બાબતની અદાવત રાખી ગઈકાલે રાત્રિના લગભગ પોણા 12 વાગ્યાના સુમારે આ કામના આરોપીઓ છે શોભાન ઇસરાઇલ શાહ, સાહિદ ઉર્ફે લંબુ શેખ, સાબિર મોઇઝ શેખ, મોબીન ઉર્ફે ભૂરો મોઇઝ શેખ તથા સમીર ગફાર શેખ એક સંપઈ આ ફરિયાદીના જે દીકરા છે મરણ જનારને જીવલેણ હુમલો કરી તેનું મોત નિપજાયેલ છે। ઉપરાંત ફરિયાદીના જે અન્ય એક દીકરા છે એને પણ ઈજા પહોંચાડેલ છે। એ બાબતની ફરિયાદ આપતા ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। હાલ આ બાબતે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી એક છરી પણ રિકવર કરવામાં આવેલી છે અને આ ઝઘડામાં જે આરોપીઓ છે એ પૈકી શોભાન ઇઝરાઇલ શાહ તથા સાબિર મોઇઝ શેખ એ પણ હોસ્પિટલાઇઝ છે, એમને પણ ઈજા થયેલી છે સામસામે મારફત। બાકીના જે 3 આરોપીઓ છે સાબિર, શોભાન તથા સમીર, એ લોકોને ભેસ્તાન પોલીસે તુરંત ડિટેન કરેલો છે અને એ લોકોને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે અને વધુ પુરાવા ભેગા કરી એ લોકોને આવતીકાલે પોલીસ કસ્ટડી રિમાન્ડ તજવીજ કરવામાં આવનાર છે। હાલ પ્રાથમિક તપાસ દરમિયાન જે સાબિર મોઇઝ શેખ છે એના વિરુદ્ધમાં ચેઇન સ્નેચિંગના અને ઘરફોડ ચોરીના ગુનાઓ દેખાય છે, તેમ છતાં વધુ તપાસ ચાલુ છે। મોબીન ઉર્ફે ભૂરો મોઇઝ શેખ છે એટલે એના વિરુદ્ધમાં અગાઉ ભેસ્તાન પોલીસે 135 એટલે કે હથિયાર સાથે જે ફરતા હોય એ બાબત હથિયારબંધીના 2 કેસો કરેલાનું રેકોર્ડ પરથી જણાવે છે। વધુ તપાસ ચાલુ છે। એ બાબતે હજુ આરોપીને રિમાન્ડ કસ્ટડી ઇન્ટ્રોગેશન કરીને વધુ જે વપરાયેલા જે હથિયારો છે રિકવર કરવાની તજવીજ ચાલુ છે। અત્યારે પાછળનું કાર્ય છે મેં કીધું અગાઉ એમ કે 4-5 દિવસ પહેલા જે ફરિયાદીના મોટા ભાઈના શાળા મોહમ્મદ જફીરના દીકરા અરમાન, એ જે નાનો છોકરો હતો એ નાના છોકરાઓની બોલાચાલીમાં આ શોભાન વચ્ચે પડેલો અને એનું ઉપરાંત લઈને એ બાબતની અદાવત હતી। જો પ્રાથમિક રીતે તો બધા જ એડલ્ટ છે, તેમ છતાં એક આરોપીની હજુ ઇન્ટ્રોગેશન પણ એડલ્ટ છે, 18 ઉપરના છે।
કારણોસર થઈ છે કે પછી અંગત કારણોસર 4-5 દિવસ પહેલા જે નાના છોકરાને ઝઘડા બાબતે અને આ હત્યા થઈ છે હત્યા પાછળ આજે અગાઉથી ષડયંત્ર રચાયું હતું કે પછી ના, આજે આ કેવો બનાવ બને છે 20/8/2026 જે રાત્રે મેં કીધું 12:15 વાગે આ ગોલ્ડન આવાસ ખાતે આજે ફરિયાદીનો જે દીકરો છે એ ત્યાં ગયેલો તો એ બાબતે પછી બવાલ થઈને આ લોકો પાછળ આવીને એના ગોલ્ડન હાઉસ એના જે ભંગારનું ગોડાઉન છે ત્યાં આ બનાવ બન્યો છે. કોઈ ષડયંત્ર ટાઈપ નથી. 20 તારીખે ગયેલો, રાત્રે પાછું જે 4-5 દિવસ પહેલા જે એ થયેલી એ બાબતે એ લોકો બોલાચાલી થઈ એટલે આ આકસ્મિક બનાવ છે. પાંચો આરોપી અહીંયાના છે કે એક રાંદેરનો તો પણ સંબંધિત છે એટલે સુરતના જ છે બધા લગભગ 40 વર્ષથી સુરતના.